આપણે બ્રહ્મપુરાણની કથાને આગળ વધારીએ. લક્ષ્મણ સહિત શ્રી રામે રાજાઓની મંડળીમાં પોતાના ગુરુ પાસેથી પ્રાપ્ત કરેલી ધનુર્વિદ્યાનો પરિચય આપ્યો. આથી પ્રસન્ન થઈને રાજા જનકે પોતાના અયોનિજા કન્યા લક્ષ્મી સ્વરૂપા સીતાના શ્રી રામ સાથે લગ્ન કરી દીધા. એ જ પ્રમાણે લક્ષ્મણ, ભરત અને શત્રુઘ્નના લગ્ન પણ રાજા જનકના ઘરે જ થયા. ત્યારબાદ ઘણો સમય વીત્યા પછી રાજા દશરથ સમસ્ત પ્રજા અને ગુરુની અનુમતિથી શ્રીરામને રાજ્ય આપવા તત્પર થયા. તે સમયે મંત્રારૂપી દુર્ભાગ્યથી પ્રેરિત થઈને રાણી કૈકેયી ઈર્ષાથી વ્યાકુળ થઈ ઉઠી. તેણે શ્રીરામના રાજ્યાભિષેકમાં વિઘ્ન નાખ્યું અને તેમને વનવાસ મોકલવાનું કહ્યું. સાથે સાથે તેણે અયોધ્યાનું રાજ્ય ભરતના માટે માગ્યું, પરંતુ રાજાએ સ્વીકાર ન કર્યો. પોતાના સત્યની રક્ષા માટે શ્રીરામ સ્વયં ઘોર જંગલમાં ચાલ્યા ગયા. સીતા અને લક્ષ્મણે પણ તેમનો સાથ આપ્યો. શ્રીરામે પોતાના સદગુણોના કારણે સત્પુરુષોના હૃદયમાં સ્થાન બનાવી લીધું. જ્યારે શ્રીરામ રાજ્યની તૃષ્ણાથી રહિત અને વનવાસ માટે દીક્ષિત થઈને લક્ષ્મણ અને સીતાની સાથે ચાલ્યા ગયા, ત્યારે રામ, લક્ષ્મણ અને ગુણવતી સીતાનું સ્મરણ કરીને મહારાજને બહુ દુઃખ થયું અને તેમણે પોતાના પ્રાણ ત્યાગી દીધા. આ બાજુ શ્રી રામચંદ્રજી ચાલતા ચાલતા ચિત્રકૂટ આવ્યા. ત્યાં તેમણે 3 વર્ષ વ્યતીત કર્યા. પછી ત્યાંથી દક્ષિણ દિશા તરફ ચાલીને ક્રમશઃ દંડકારણ્યમાં પહોંચ્યા, જે સમસ્ત દેશોમાં પવિત્ર અને ત્રણેય લોકમાં વિખ્યાત છે. તે મોટું વન દૈત્યો દ્વારા સેવિત હોવાના કારણે બહુ ભયંકર હતું. ઋષિઓએ ભયભીત થઈને તેને છોડી દીધું હતું. શ્રી રામે ત્યાં દૈત્યો અને રાક્ષસોને મારીને દંડક વનને ઋષિમુનિઓને રહેવા યોગ્ય બનાવી દીધું. પછી 5 યોજન આગળ જઈને એ ધીરે ધીરે ગોદાવરીના તટ પર પહોંચ્યા, જે ભગવાન શિવની સંપત્તિરૂપ તથા અનિર્વચનીય પરાશક્તિ છે. તે જ જળ સ્વરૂપે પ્રગટ થયેલી ગૌતમી નદી છે એવું સંત મહાત્માઓનું કથન છે. ગૌતમી બ્રહ્મા, વિષ્ણુ અને શિવની માટે પણ માનનીય તથા વંદનીય છે. શ્રી રામ બોલ્યા, અહો, ગંગાનો કેવો અદ્ભુત પ્રવાહ છે! ત્રણેય લોકમાં એમની કોઈ ઉપમા નથી. અમે ધન્ય છીએ કે આ ત્રિભુવન પાવની ગંગાના દર્શન કરી શક્યા. આમ કહીને શ્રી રામે ઘણા હર્ષ સાથે મહાદેવજીની સ્થાપના કરી અને યત્નપૂર્વક 16 36 કળાઓ ધરાવતા મહાદેવજીની આવરણ સહિત પૂજા કરી અને હાથ જોડીને તેમની સ્તુતિ કરવા લાગ્યા. શ્રી રામ બોલ્યા, હું પુરાણ પુરુષ શંભુની નમસ્કાર કરું છું, જેમની અસીમ સત્તાનો ક્યાંય અંત નથી. તે સર્વજ્ઞ શિવને હું પ્રણામ કરું છું. અવિનાશી પ્રભુ રુદ્રને નમસ્કાર છે. સૌનો સંહાર કરનારા સર્વને મસ્તક નમાવીને પ્રણામ કરું છું. અવિનાશી પરમપદને નમસ્કાર કરું છું. લોકગુરુ ઉમાપતિને પ્રણામ કરું છું. દરિદ્રતાનો વિનાશ કરનારા શિવને નમસ્કાર કરું છું, જેમનું રૂપ ચિંતનનો વિષય નથી. તે કલ્યાણમય શિવને નમસ્કાર કરું છું. વિશ્વની ઉત્પત્તિના બીજરૂપ ભગવાન ભવને પ્રણામ કરું છું. જગતનું પાલન કરનારા પરમાત્માને નમસ્કાર કરું છું. પાર્વતીના પ્રિયતમ અવિનાશી પ્રભુને નમસ્કાર કરું છું. નિત્ય અક્ષર સ્વરૂપ શંકરને પ્રણામ કરું છું, જેમનું સ્વરૂપ ચિન્મય છે અને અપ્રમેય છે. તે ભગવાન ત્રિલોચનને હું મસ્તક નમાવીને વારંવાર નમસ્કાર કરું છું. કરુણા કરનારા ભગવાન શિવને પ્રણામ કરું છું તથા સંસારને ભય આપનારા ભગવાન ભૂતનાથને સર્વદા નમસ્કાર છે. મનોવાંછિત ફળના દાતા મહેશ્વરને પ્રણામ કરું છું. ભગવતી ઉમાના સ્વામી શ્રી સોમનાથને નમસ્કાર કરું છું. ત્રણેય વેદ જેમના 3 નેત્ર છે તે ત્રિલોચનને પ્રણામ કરું છું. ત્રિવિધ મૂર્તિથી રહિત સદાશિવને નમસ્કાર કરું છું. પુણ્યમય શિવને પ્રણામ કરું છું. સત અસતથી પૃથક પરમાત્માને નમસ્કાર કરું છું. પાપોનું અપહરણ કરનારા ભગવાન હરને પ્રણામ કરું છું. જે સમગ્ર વિશ્વના હિતમાં રચ્યા રહે છે તે ભગવાનને નમસ્કાર કરું છું. જે અનેક રૂપ ધારણ કરે છે તે ભગવાનને પ્રણામ કરું છું. જે સંસારના રક્ષક તથા સત અને અસતના નિર્માતા છે તેમને નમસ્કાર કરું છું. જે સમગ્ર વિશ્વના સ્વામી છે તે વિશ્વનાથને પ્રણામ કરું છું. હવ્ય કવ્ય સ્વરૂપ યજ્ઞેશ્વરને નમસ્કાર કરું છું. સકળ લોકનું સદા કલ્યાણ કરનારા ભગવાન શિવ આરાધના કરવાથી ઉત્તમ ગતિ તથા સઘળી અભિષ્ટ વસ્તુઓનો પ્રદાન કરે છે. તે દાનપ્રિય ઈષ્ટદેવને હું નમસ્કાર કરું છું. ભગવાન સોમનાથને પ્રણામ કરું છું. જે સ્વતંત્ર ન રહીને ભક્તોને પરાધીન રહે છે તે વિજયશીલ ઉમાનાથને હું પ્રણામ કરું છું. વિઘ્નરાજ ગણેશ તથા નંદીના સ્વામી પુત્રપ્રિય ભગવાન શિવને હું મસ્તક નમાવીને પ્રણામ કરું છું. સંસારના દુઃખ અને શોકનો નાશ કરનારા દેવતા ભગવાન ચંદ્રશેખરને હું વારંવાર નમસ્કાર કરું છું. જે સ્તુતિ કરવા યોગ્ય અને મસ્તક પર ગંગાને ધારણ કરનારા છે તે મહેશ્વરને નમસ્કાર કરું છું. દેવતાઓમાં શ્રેષ્ઠ ઉમાપતિને પ્રણામ કરું છું. બ્રહ્મા વગેરે ઈશ્વર, ઇન્દ્ર વગેરે દેવતા તથા અસુર વગેરે જેના ચરણકમળની પૂજા કરે છે તે ભગવાનને હું નમસ્કાર કરું છું. જેમણે પાર્વતી દેવીના મુખેથી નીકળનારા વચનો પર દ્રષ્ટિપાત કરવા માટે જાણે 3 નેત્ર ધારણ કરી રાખ્યા છે તે ભગવાનને પ્રણામ કરું છું. પંચામૃત, ચંદન, ઉત્તમ ધૂપ અને વિવિધ પ્રકારના વિચિત્ર પુષ્પ, મંત્ર તથા અન્ન વગેરે સઘળા ઉપચારોથી પૂજિત ભગવાન સોમને હું નમસ્કાર કરું છું. ત્યાર પછી ભગવાન શંકરે પ્રગટ થઈને શ્રી રામ અને લક્ષ્મણને કહ્યું કે તમારું કલ્યાણ થાઓ, વર માગો. શ્રી રામ બોલ્યા, સુરશ્રેષ્ઠ મહેશ્વર, જેઓ આ સ્ત્રોત્ર દ્વારા ભક્તિપૂર્વક આપની સ્તુતિ કરે છે તેમના બધા કાર્ય સિદ્ધ થઈ જાય છે. શંભુ, જેમના પિતરોને ઉત્તમ ગતિ થઈ નથી
અહીં પિંડદાન કરવાથી તેઓ પવિત્ર થઈ સ્વર્ગલોકમાં ચાલ્યા જાય. જીવનભરના એકત્રિત થયેલા માનસિક, વાચિક અને શારીરિક પાપો અહીં સ્નાન કરવા માત્રથી તત્કાળ નષ્ટ થઈ જાય. જેઓ અહીં યાચકોને ભક્તિપૂર્વક થોડું પણ દાન આપે તે બધું અક્ષય થઈને દાતાઓ માટે ઉત્તમ ફળ આપનારું બને. આ સાંભળીને શંકર બહુ પ્રસન્ન થયા. તેમણે એવમ વસ્તુ કહીને શ્રી રામચંદ્રજીની વાતનું અનુમોદન કર્યું. સુરશ્રેષ્ઠ ભગવાન શિવજીના અંતર્ધ્યાન થઈ ગયા પછી શ્રીરામ પોતાના અનુગામીઓને સાથે ધીરે ધીરે તે પ્રદેશમાં ગયા જ્યાંથી ગોદાવરી નદી પ્રગટ થયા છે. ત્યારથી તે તીર્થ શ્રી રામતીર્થના નામે પ્રસિદ્ધ થયું. જ્યાં રામ લક્ષ્મણે સ્નાન કર્યું અને શંકરની પૂજા કરી તે લક્ષ્મણ તીર્થના નામે પ્રસિદ્ધ થયું અને જ્યાં સીતાએ સ્નાન કર્યું તે સીતાતીર્થ કહેવાયું. સીતાતીર્થ અનેક પ્રકારની સમસ્ત પાપ રાશિને નિર્મૂળ કરવા સમર્થ છે. જેમના ચરણોથી ગંગા પ્રગટ થયા છે તેમણે જ્યાં સ્નાન કર્યું તે તીર્થના વિશેષતા વિશે શું કહી શકાય. તેથી શ્રી રામ તીર્થ જેવું ક્યાંય બીજું તીર્થ નથી. ત્યાર પછી આવે છે પુત્ર તીર્થનો મહિમા. બ્રહ્માજી કહે છે કે ગૌતમી તટ પર જે વિખ્યાત પુત્ર તીર્થ છે તે પુણ્યતીર્થ કહેવાય છે. તેના મહિમાનું શ્રવણ કરવા માત્રથી મનુષ્ય સઘળા મનોવાંછિત પદાર્થોને પ્રાપ્ત કરી લે છે. નારદ, હું તેના સ્વરૂપનું વર્ણન કરું છું. સાવધાન થઈને સાંભળો. જ્યારે દિતિ અને દુનુના પુત્ર દૈત્ય અને દાનવોનો દેવતાઓ દ્વારા ક્ષય થવા લાગ્યો ત્યારે દિતિ પુત્ર વિયોગના દુઃખથી મનમાં બદલો લેવાની ભાવનાથી પોતાની બહેન દનુ પાસે આવી અને આ પ્રમાણે કહેવા લાગી, ભદ્રા, આપણા બેયના પુત્રો ક્ષીણ થતા જાય છે. આપણે એવું કયું કાર્ય કરીએ જેથી આપણું આ સંકટ દૂર થાય. જો અદિતિના પુત્રો કેટલા સંગઠિત અને ઉત્તમ છે. તેમનો કદી ક્ષય થતો નથી. તે ઉત્તમ રાજ્ય, સુયશ અને વિજયલક્ષ્મીથી સુશોભિત છે. અદિતિના સંતાનોનો વૈભવ અને અભ્યુદય જોઈને હું દુબળી થઈ રહી છું. સંભવ છે જીવતી પણ ન રહો. અદિતિના મહાન ઐશ્વર્ય પર દ્રષ્ટિ પડતા જ હું અવર્ણનીય દુઃખનો અનુભવ કરું છું. આના કરતાં તો દાવાનળમાં કૂદી પડવું સારું માનું છું. પરંતુ હું સ્વપ્નમાં પણ શોકની સમૃદ્ધિ જોઈ શકતી નથી. દનુએ કહ્યું કે ભદ્રા, તું તારા ગુણો દ્વારા પતિદેવ કશ્યપને સંતુષ્ટ કર. જો સ્વામી સંતુષ્ટ થઈ જાય તો તું સઘળી અભિષ્ટ વસ્તુઓને પ્રાપ્ત કરી શકીશ. બહુ સારું કહીને દિતિએ બધી રીતે કશ્યપજીને સંતુષ્ટ કર્યા. ત્યારે પ્રજાપતિ ભગવાન કશ્યપે દિતિને કહ્યું કે સુવ્રતા, તમને શું આપું? તમે કોઈ અભિષ્ટ વરદાન માગો. આ સાંભળીને દિતિએ સ્વામીને કહ્યું કે નાથ, મને એવો પુત્ર આપો જે અનેક ગુણોથી સંપન્ન, વિશ્વવિજયી અને જગન્વદ્ય હોય તથા જેના જન્મથી હું સંસારમાં વીરજનની કહેવાઉં. કશ્યપજીએ કહ્યું કે દેવી, હું તમને એક શ્રેષ્ઠ વ્રતનો ઉપદેશ કરું છું જે 12 વર્ષ સુધી પાલન કર્યા પછી ફળ આપે છે. ત્યારે તમે ઈચ્છો છો તેવો પુત્ર થશે. પતિની આ વાત સાંભળીને દિતિ બહુ આનંદિત થયા. તેણે કશ્યપજીને નમસ્કાર કરીને તેમના જણાવ્યા પ્રમાણે વ્રત કર્યું. જેઓ તીર્થોની સેવા, સુપાત્રને દાન તથા વ્રતનું પાલન કરતા નથી તેમને પોતાની અભિષ્ટ વસ્તુ કઈ રીતે મળી શકે. દિતિનું વ્રત સમાપ્ત થયા પછી કશ્યપજીએ ગર્ભધાન કર્યા પછી એકાંતમાં પોતાની પ્રિય પત્ની દિતિને કહ્યું કે શુચિસ્મિતા તપસ્વીની મુનિ પણ વ્રતના નિયમની અવગણના કરવાથી મનોવાંછિત પદાર્થ પ્રાપ્ત કરી શકતા નથી. તેથી તારે કોઈ નિંદિત કર્મ કરવું નહીં. બંને સંધ્યાઓના સમયે સૂવું નહીં, ક્યાંય જવું નહીં અને માથાના વાળ ખુલ્લા રાખવા નહીં. સંધ્યાકાળ ભૂતોથી વ્યાપ્ત રહે છે. તેથી તે સમયે ચીકવું, બગાસા ખાવું અને ભોજન કરવું નહીં. કોઈની સામે વધારે હસવું નહીં. સંધ્યાકાળે કદી ઓરડાની અંદર રહેવું નહીં. મૂસળ, ખાંડણી, સુપડું વગેરે ઓળંગવા નહીં. ઉત્તર દિશામાં માથું રાખી તથા સંધ્યાકાળે કદી સૂવું નહીં. અસત્ય ન બોલવું. બીજાના ઘરે જવું નહીં. પતિ સિવાય કોઈ પુરુષ સામે દ્રષ્ટિ નાખવી નહીં. જો નિરંતર આ નિયમોનું પાલન કરતી રહીશ તો તારો પુત્ર ત્રિભુવનના ઐશ્વર્યનો ભાગી થશે. દિતિએ સ્વામીની સમક્ષ પ્રતિજ્ઞા કરી, હું આ નિયમોનું પૂરેપૂરું પાલન કરીશ. પછી કશ્યપજીએ દેવતાઓને ત્યાં ચાલ્યા ગયા. આ બાજુ દિતિનો પુણ્યજન્ય બળવાન ગર્ભ દિવસે દિવસે વધવા લાગ્યો. આ બધી વાતને મય નામનો દૈત્ય પોતાની માયાના બળથી જાણતો હતો. તેની ઇન્દ્ર સાથે મિત્રતા હતી. બંનેમાં પરસ્પર પ્રેમ હતો. તેણે ઇન્દ્રને એકાંતમાં વિનયપૂર્વક કહ્યું કે દિતિ અને દનુએ વિશેષ અભિપ્રાયથી કશ્યપજીને સંતુષ્ટ કર્યા છે. દિતિનો ગર્ભ દિવસે દિવસે વધી રહ્યો છે. તેનામાં વિવિધ પ્રકારની શક્તિઓ છે. નારદજીએ પૂછ્યું કે દેવેશ્વર, મહાબળી મય દૈત્ય તો નમૂચીનો ભાઈ છે અને નમૂચી ઇન્દ્રના હાથે મરાઈ ગયો હતો. તો પછી પોતાના ભાઈ શત્રુ સાથે તેની મિત્રતા કઈ રીતે થઈ? બ્રહ્માજીએ કહ્યું કે પૂર્વકાળમાં નમૂચી દૈત્યોનો રાજા હતો. તેનું ઇન્દ્ર સાથે વેર થયું. એક સમયની વાત છે, ઇન્દ્ર યુદ્ધ છોડીને ક્યાંય જઈ રહ્યા હતા. એ સમયે દૈત્યરાજ નમૂચી પણ તેમની પાછળ ગયા. તેને જોઈને ઇન્દ્ર ભયથી વ્યાકુળ થઈ ગયા અને ઐરાવત હાથીને છોડીને સમુદ્રના ફીણમાં ઘૂસી ગયા. પછી વ્રજમાં ફીણ લપેટીને તે ફીણથી જ ઇન્દ્રે પોતાના શત્રુનો સંહાર કરી નાખ્યો. જ્યારે નમૂચી મૃત્યુ થઈને ગયું ત્યારે તેના નાના ભાઈ મયે પોતાના મોટા ભાઈની હત્યા કરનારનો વિનાશ કરવા માટે બહુ મોટી તપસ્યા કરી. તેણે અનેક પ્રકારની માયા પ્રાપ્ત કરી જે દેવતાઓ માટે બહુ ભયંકર હતી. તેણે બધા લોકને શરણ આપનાર ભગવાન વિષ્ણુ પાસેથી પણ વરદાન પ્રાપ્ત કર્યું. મય દાની અને પ્રિયભાષી હતો. તેણે ઇન્દ્રને જીતવા માટે અગ્નિ અને બ્રાહ્મણોનું પૂજન કર્યું. તેણે યાચકોને તેઓ માગે તે વસ્તુઓ દાનમાં આપી. વંદીજન સદા
તેની સ્તુતિ કરતા હતા. ઇન્દ્રે વાયુ દ્વારા પોતાના શત્રુ મયની ગતિવિધિ જાણી લીધી. ત્યારે એ બ્રાહ્મણના વેશે તેની પાસે ગયા અને કહ્યું કે દૈત્યરાજ, હું યાચક છું, મને મનોવાંછિત વરદાન આપો. મેં સાંભળ્યું છે કે આપ દાતાઓના મુગટમણી છો, તેથી આપની પાસે આવ્યો છું. મયે તેમને બ્રાહ્મણ સમજીને કહ્યું કે આપી દીધું જ સમજો. સામે યાચકને જોઈને દાતાએ વિચાર કરતા નથી કે થોડું આપવું કે વધારે. તેના આમ કહેવાથી ઇન્દ્ર બોલ્યા કે હું તમારી સાથે મિત્રતા ઈચ્છું છું. આ સાંભળીને મય દૈત્ય કહ્યું, વિપ્રવર, આવા વરદાનથી શો લાભ? તમારી સાથે મારે શત્રુતા તો છે નહીં. ત્યારે ઇન્દ્રે પોતાના વાસ્તવિક રૂપને પ્રગટ કર્યું. ઇન્દ્રને ઓળખીને મયના મનમાં ભારે આશ્ચર્ય થયું. સખા, આશી વાત છે, તમે તો વજ્રધારી છો, તમારા યોગ્ય આ કાર્ય નથી. ઇન્દ્રે હસીને મયને હૃદય ચાપ્યો અને કહ્યું કે વિદ્વાન પુરુષો કોઈ પણ ઉપાયે પોતાના અભિષ્ટ કાર્યની સિદ્ધિ કરે છે. ત્યારે મય સાથે ઇન્દ્રની ગાઢ મિત્રતા થઈ ગઈ. મય સદાને માટે ઇન્દ્રનો હિતેશી થઈ ગયો. તેણે ઇન્દ્રભવનમાં જઈને બધી વાતો કહી. સાથે સાથે ઇન્દ્રને પણ માયા શીખવાડી. ઇન્દ્રે પ્રસન્ન થઈને પૂછ્યું કે મય, હવે મારે શું કરવું જોઈએ? મયે કહ્યું કે અગસ્ત્યના આશ્રમ પર જાઓ. ત્યાં જ ગર્ભવતી દીતિ રહે છે, તેની સેવા કરતા રહીને આશ્રમમાં થોડા દિવસ રહો. પછી મોકો જોઈને હાથમાં વજ્ર લઈને દીતિના ગર્ભમાં પ્રવેશી જાઓ અને વજ્ર દ્વારા તેના ગર્ભના ટુકડા ટુકડા કરી નાખો. તેથી તમારા તે શત્રુનું અસ્તિત્વ રહેશે નહીં. ઇન્દ્રે બહુ સારું કહીને મયની પ્રશંસા કરી અને જાણે પોતે વિનીત હોય તેમ માતા દીતિ પાસે ગયા. ત્યાં જઈને દૈત્ય માતાની સેવા સુશ્રુમાં પરવારે ગયા. તેના મનમાં શું છે તે વાતને દીતિ જાણતા નહોતા. તેના ગર્ભમાં જે મુનિના અમોઘ તેજ હતું તે કોઈના પણ માટે દુર્ઘુષ હતું. ઇન્દ્ર ગર્ભની અંદર પ્રવેશ કરવાની ઈચ્છાની તક મળવાની પ્રતીક્ષા કરતા હતા. ઘણા દિવસ ત્યાં રહ્યા. એક દિવસ દીતિ સંધ્યાકાળે ઉત્તર તરફ માથું રાખીને સૂઈ ગયા. ઇન્દ્રે મનમાં કહ્યું, આજ અનુકૂળ સમય છે. આમ કહીને હાથમાં વજ્ર લઈને દીતિના ઘરમાં પ્રવેશી ગયા. ગર્ભમાં જે બાળક હતો તે આયુધ લઈને મારવા માટે આવેલા ઇન્દ્રને જોઈને પણ ભયભીત ન થયો અને બોલ્યો, વજ્રધારી ઇન્દ્ર, હું તમારો ભાઈ છું. તમે મારી રક્ષા કેમ કરતા નથી? શું મને મારવા ઈચ્છો છો? યુદ્ધ સિવાય કોઈને અન્ય અવસરે મારવાથી વધીને બીજું કોઈ પાપ નથી. હું ગર્ભમાંથી નીકળું ત્યારે મારી સાથે યુદ્ધ કરી લેજો. અહીં આવીને મને મારવો એ તમારા માટે ઉચિત નથી. મોટા માણસો વિપત્તિમાં પણ કુમાર્ગે પગ મૂકતા નથી. ને હું તો હજી વિદ્યા ભણ્યો છું, ન શસ્ત્ર ચલાવવાનું શીખ્યો છું અને આયુધોનો સંગ્રહ પણ મેં કર્યો નથી. તમે વિદ્વાન છો, તમારા હાથમાં જ વજ્ર શોભી રહ્યું છે. શું મને મારતા તમને લાજ નથી આવતી? કુલીન પુરુષો કદી નિંદિત કર્મ કરતા નથી. મને મારવાથી તમને શું મળશે? યશ કે પુણ્ય? ગર્ભમાં આવેલા પ્રાણીઓને ઈચ્છાનુસાર મારી નાખી શકાય છે, પરંતુ તમે કયો પુરુષાર્થ છે? ભાઈ, જો તમને યુદ્ધ સાથે પ્રેમ છે અને મારી સાથે જ લડવા ઈચ્છો છો તો નિસંદેહ ચાલ્યા જાઓ. આમ કહીને તે બાળક પણ ઇન્દ્ર સામે મૂકો ઉગામીને ઊભો થયો. તે બોલ્યો, મને મારવાથી તમે બાલઘાતી, બ્રહ્માઘાતી અને વિશ્વાસઘાતી કહેવાશો. તમને આવું બિરુદ મળશે. પછી શા માટે મને મારવા તૈયાર થયા છો? આખું ચરાચર જગત જેની આજ્ઞાને આધીન ચાલી રહ્યું હોય તે મારા જેવા બાળકની હત્યા કરે, એમાં કયો યશ અને પુરુષાર્થ છે? ગર્ભનું બાળક આ પ્રમાણે કહેતો રહ્યો. ઇન્દ્રે પોતાના વજ્રથી તે બાળકના ટુકડા ટુકડા કરી નાખ્યા. સાચું છે, ક્રોધાંધ અને લોભી મનુષ્યને કોઈના પર દયા આવતી નથી. તેમ છતાં ગર્ભસ્થ બાળકનું મૃત્યુ ન થયું. બધા ટુકડા જીવતા બાળકો રૂપે જ પરિણમ્યા અને દુઃખપૂર્વક રડતા રડતા બોલ્યા, અમને કેમ મારો છો? અમે તમારા ભાઈ છીએ. છતાં ઇન્દ્રે કશું કાને ન ધર્યું. એમણે એ ટુકડાઓ પણ ટુકડા કરી નાખ્યા. તેઓ પણ જીવિત થઈને બોલ્યા, ઇન્દ્ર, અમને મારો નહીં. અમે તમારા પર વિશ્વાસ કરીએ છીએ. માતાના ઘરમાં પડ્યા છીએ અને તમારા જ ભાઈ છીએ, પરંતુ કોણ સાંભળે? જેમની બુદ્ધિ દ્વેષથી નષ્ટ થઈ ગઈ છે તેમના ચિત્તમાં કરુણાનો એક અંશ પણ રહેતો નથી. ગર્ભના બધા ટુકડા હાથ પગ સહિત નવા જીવ સાથે સંયુક્ત થઈ ગયા. તેમનામાં કોઈ પ્રકારનો વિકાર રહ્યો ન હતો. તેમની સંખ્યા 1માંથી 49 થઈ ગઈ. એ જોઈને ઇન્દ્રને ભારે વિસ્મય થયું. તે બધા જ રડી રહ્યા હતા. ઇન્દ્ર તેમને સાંત્વના આપતા કહ્યું, મારુત, રડશો નહીં. એમના આમ કહેવાથી તેમનું નામ મરુત થઈ ગયું. તેઓ ગર્ભમાં જ અત્યંત બળવાન અને પરાક્રમી થઈ ગયા. તેમણે ગર્ભની અંદર જ મુનિવર અગસ્ત્યને, જેમના આશ્રમમાં માતા રહેતા હતા, તેમને બોલાવીને કહ્યું કે અમારા પિતા આપના ભાઈ છે. તેઓ આપણી મિત્રતાનો બહુ આદર કરે છે. અમે એ પણ જાણીએ છીએ કે આપના મનમાં અમારા પ્રત્યે બહુ સ્નેહ છે, પણ આપના હોવા છતાં વજ્રધારી એવા કાર્યમાં પ્રવૃત્ત થયા છે જેને કોઈ ચાંડાળ પણ કરે નહીં. ગર્ભના બાળકનો આ પોકાર સાંભળીને અગસ્ત્ય મુનિ દોડતા આવ્યા. તેમણે દીતિને જગાડ્યા. તે ગર્ભની વેદનાથી પ્રભાવિત હતા. તે સમયે અગસ્ત્ય અત્યંત ક્રોધિત થઈને સચીપતિ ઇન્દ્રને શાપ આપ્યો. ઇન્દ્ર, સંગ્રામમાં શત્રુ તમારી પીઠ જોશે. દીતિએ પણ ગર્ભમાં ગયેલા ઇન્દ્રને રોષપૂર્વક શાપ આપ્યો. તે બાળકોને મારીને કોઈ પુરુષાર્થ કર્યો નથી. તેથી હું તને શાપ આપું છું કે તું રાજ્યથી ભ્રષ્ટ થઈ જઈશ. આ જ સમયે ત્યાં પ્રજાપતિ કશ્યપ આવી પહોંચ્યા. અગસ્ત્યના મુખેથી ઇન્દ્રનું આ નિંદિત કાર્ય સાંભળીને તેમને બહુ દુઃખ થયું. કશ્યપજી કહે છે, બેટા, ગર્ભમાંથી બહાર નીકળ. તે કેવું પાપ કરી નાખ્યું. ઉત્તમ કુળમાં ઉત્પન્ન પુરુષ કદી પાપમાં મન પરોવતો નથી. પિતાની આ વાત સાંભળીને અભ્રાતી ઇન્દ્ર ગર્ભમાંથી બહાર નીકળ્યા. તે સમયે લાજના માર્યા તેમનું માથું નીચું નમેલું હતું. એ બોલ્યા, પિતાજી, જે સાધનથી મારું કલ્યાણ થાય તે કહો, હું તે અવશ્ય કરીશ. ત્યારે કશ્યપજી બોલ્યા, લોકપાલો સાથે મારી સાથે આવ્યા અને બધી વાત કરીને પૂછવા લાગ્યા. દીતિના ગર્ભની શાંતિ, ગર્ભસ્થ બાળકોની ઇન્દ્ર સાથે મિત્રતા, તે બાળકોની નિરોગીતા, ઇન્દ્રની નિર્દોષતા તથા અગસ્ત્યના આપેલા શાપનો ક્રમશઃ ઉદ્ધાર કઈ રીતે થાય,
ત્યારે મેં કશ્યપને કહ્યું કે પ્રજાપતિ, તમે વસુઓ, લોકપાલો તથા ઇન્દ્રને સાથે લઈને સત્વરે ગૌતમીના તટ પર જાઓ અને ત્યાં સ્નાન કરીને મહાદેવજીની સ્તુતિ કરો. પછી શિવજીની કૃપાથી બધી રીતે કલ્યાણ થશે. સારું, એમ જ કરીશ. આમ કહીને કશ્યપ મુનિ ગૌતમી નદીના તટ પર ગયા અને દેવેશ્વર ભગવાન શિવની સ્તુતિ કરવા લાગ્યા. સઘળા દુઃખોને દૂર કરવા માટે બે જ દેવતા સમર્થ હોવાનું કહેવાય છે. એક તો પરમ પવિત્ર ગૌતમી નદી અને બીજા કરુણાનિધાન શિવ. કશ્યપ બોલ્યા કે દેવેશ્વર શંકર, મારી રક્ષા કરો. લોકવંદિત પરમેશ્વરી, મારી રક્ષા કરો. સર્પોનું આભૂષણ ધારણ કરનારા શિવ, રક્ષા કરો. ધર્મ સ્વરૂપ વૃષભ પર સવારી કરનાર દેવતા, રક્ષા કરો. ત્રણેય વેદ જેમના નેત્ર છે તે ભગવાન ત્રિલોચન, મારી રક્ષા કરો. ગોધર લક્ષ્મી, રક્ષા કરો. ગજચર્મનું વસ્ત્ર ધારણ કરનારા સર્વ, રક્ષા કરો. ત્રિપુરહર, રક્ષા કરો. અર્ધચંદ્રથી વિભૂષિત નાથ, રક્ષા કરો. યજ્ઞેશ્વર સોમનાથ, રક્ષા કરો. મનોવાંછિત ફળોના દાતા, રક્ષા કરો. કરુણાધામ, રક્ષા કરો. મંગલદાતા, રક્ષા કરો. સર્વની ઉત્પત્તિના હે ભૂતુ પરમાત્મા, રક્ષા કરો. પાલન કરનારા વાસવ, રક્ષા કરો. બ્રહ્મવંદિત શિવ, રક્ષા કરો. વિશ્વેશ, રક્ષા કરો. સિદ્ધેશ્વર, રક્ષા કરો. પૂર્ણ પરમેશ્વર, આપને નમસ્કાર છે. કરુણાસાગર શિવ, ભયંકર સંસારરૂપી દુર્ગમ પ્રદેશમાં વિચરવાના કારણે જેમનું ચિત્ત ઉદ્વિગ્ન થઈ રહ્યું છે એવા જીવોને માટે આપ જ શરણ છો. આ પ્રમાણે સ્તુતિ કરનાર કશ્યપજીની સામે ભગવાન શંકર પ્રગટ થયા અને તેમને વરદાન માગવાનું કહ્યું. કશ્યપજીએ વિનીત થઈને ભગવાન શિવ પાસે ઇન્દ્રની બધી ચેષ્ટાઓનું વિસ્તારપૂર્વક વર્ણન કર્યું. સાથે સાથે એમ પણ કહ્યું કે મારા પુત્રનો જે નાશ થઈ રહ્યો છે, તેમનામાં પરસ્પર જે શત્રુતા વધી રહી છે, ઇન્દ્રને જે શાપ આપીને પાપની પ્રાપ્તિ થઈ છે, તે બધું શાંત થઈ જાય. આ સાંભળીને ભગવાન શંકરે કહ્યું કે તમારા જે 49 પુત્રો મરુદગણ છે તે બધા સૌભાગ્યશાળી અને ઇન્દ્ર સાથે સદા યજ્ઞના ભાગી થશે. જે યજ્ઞમાં ઇન્દ્રનો ભાગ હશે તેમનાથી પણ પહેલાં મરુદગણોનો ભાગ હશે, એમાં લેશ માત્ર સંદેહ નથી. મરુદગણો સાથે રહેવાથી ઇન્દ્રને કદી કોઈ જીતી શકશે નહીં. પછી તો એ સદા વિજયી થશે. આ પ્રમાણે ભગવાન શંકરે મુનિશ્રેષ્ઠ કશ્યપને કહ્યું, મુનિ, તમે સચીપતિ ઇન્દ્ર પર ક્રોધ ન કરો. મહામતી, શાંત થઈ જાઓ. મરુદગણ અમર થઈ ગયા. પછી દિતિને પણ શિવજીએ કહ્યું કે હે દેવી, તમે મારા જેવા પુત્ર માટે વ્રત કર્યું હતું. તમારો તે મનોરથ હવે સફળ થઈ ગયો. તમારો આ પુત્ર વિશેષ ગુણવાન, બળવાન અને સુરવીર છે. તેથી હવે તમે પોતાની માનસિક ચિંતા છોડી દો. સુંદરી, તમે સંશય રહિત થઈને અન્ય વરદાન માગો. દિતિ બોલ્યા, ભગવાન, સંસારમાં એ મોટી વાત સમજવામાં આવે છે કે માતાના માટે પુત્રની પ્રાપ્તિ થાય. વિશેષ કરીને માતાના માટે આ અતિ પ્રિય વાત છે. એમાં પણ રૂપ, સંપત્તિ, શૌર્ય અને પરાક્રમથી સંપન્ન એક જ પુત્ર હોય તે મોટા ભાગ્યની વાત છે. પછી જો ઘણા બધા ઉત્તમ અને ગુણવાન પુત્ર પ્રાપ્ત થાય તો કહેવું જ શું. મારા પુત્રો આપના પ્રભાવથી વિજયી અને બળવાન થયા. તેઓ વાસ્તવમાં ઇન્દ્રના ભાઈ અને પ્રજાપતિના પુત્ર છે. દેવ, જ્યાં અગત્ય અને ગૌતમી ગંગાના પ્રસાદની સાથે સાથે આપનો પણ પ્રસાદ પ્રાપ્ત થાય ત્યાં શુભ થાય, એમાં કયો સંદેહ છે. જો હું કૃતાર્થ થઈ ગઈ, છતાં ભક્તિપૂર્વક આપને કંઈક નિવેદન કરું છું. દેવ, મારી વાત સાંભળો અને સંસારનું કલ્યાણ કરો. દેવવંદ્ય સંતાનની પ્રાપ્તિ સંસારમાં દુર્લભ છે. વિશેષ તો માતાના માટે પુત્ર હોવો એ વધારે સૌભાગ્યની વાત છે. પુત્ર પણ જો ગુણવાન અને ધનવાન હોય, આયુષ્યમાન હોય તો કહેવું જ શું. આ લોક અને પરલોકમાં ઉત્તમ ફળની ઈચ્છા રાખનાર બધા પ્રાણીઓને ગુણવાન પુત્રની પ્રાપ્તિ સદા અભિષ્ટ છે. તેથી અહીં સ્નાન કરવાથી આ દુર્લભ ફળની પ્રાપ્તિ થઈ શકે એવો અનુગ્રહ કરો. ભગવાન શંકર બોલ્યા, નિસંતાન હોવું એ બહુ મોટા પાપનું ફળ છે. સ્ત્રી કે પુરુષ કોઈ પણ જો નિસંતાન હોય તો અહીં સ્નાન કરવા માત્રથી તેના દોષનો નાશ થઈ જાય છે. જે આ સ્ત્રોત્રનો પાઠ કરે તેને અહીં સ્નાન કરવાનું ફળ પ્રાપ્ત થશે. જે 3 માસ સુધી અહીં સ્નાન કરે અને દાન કરે તેને પુત્રની પ્રાપ્તિ થાય. પુત્રહીન સ્ત્રી અહીં સ્નાન કરીને પુત્ર પામી શકે છે. ઋતુ સ્નાતા સ્ત્રી જો અહીં આવીને સ્નાન કરે તો તેને ઘણા પુત્રો પ્રાપ્ત થાય છે. જેઓ પિતૃદોષથી અથવા ધનનું અપહરણ કરવા માત્રથી પુત્ર લાભથી વંચિત છે, તેમના માટે આ ગૌતમી નદી પર ઉદ્ધારનું કારણ છે. અહીં પિતરને પિંડદાન આપવાથી, તર્પણ કરવાથી તથા સુવર્ણનું દાન કરવાથી અવશ્ય પુત્ર પ્રાપ્તિ થાય છે. જેઓ મુશ્કેલી થાપણ હડપ કરી લે છે, રત્નોની ચોરી કરે છે તથા પિતરોનું શ્રાદ્ધ કર્મ છોડી દે છે, તેમની વંશવૃદ્ધિ થતી નથી. જેઓ પાપ કરી તેનું પ્રાયશ્ચિત કર્યા વિના મરી જાય છે, તે બધાની આવી જ ગતિ થાય છે. જેઓ તીર્થોનું સેવન કરતાં કરતાં જીવન વ્યતીત કરે છે, તેમને શ્રેષ્ઠ સંતાનની પ્રાપ્તિ થાય છે. જેઓ દિતિ અને ગંગાના સંગમમાં સ્નાન કરીને અનાદિ અપાર અજય સચ્ચિદાનંદમય લિંગ સ્વરૂપ જ્યોતિર્મય તથા અનામય મહાદેવ ભગવાન સિદ્ધેશ્વરનું અનેક ઉપચારોથી ભક્તિપૂર્વક પૂજન કરે છે, ચતુર્દશી અને અષ્ટમી આ સ્ત્રોત દ્વારા સ્તુતિ કરે છે તથા અહીં ગંગા તટ પર બ્રાહ્મણોને પોતાની શક્તિ અનુસાર સોનાનું દાન આપે છે અને ભોજન કરાવે છે, તેને અનેક પુત્ર પ્રાપ્ત થાય છે. તે સઘળા વાંછિત પદાર્થોને પ્રાપ્ત કરીને અંતમાં ભગવાન શિવના ધામમાં જાય છે. જે આ સ્ત્રોત દ્વારા મારી 6 મહિના સુધી સ્તુતિ કરે છે તેને પુત્ર પ્રાપ્ત થાય છે. ત્યારથી આ તીર્થનું નામ પુત્ર તીર્થ થઈ ગયું. ત્યાં આ સ્નાન અને દાન વગેરે કરવાથી સમસ્ત કામનાઓ પૂર્ણ થાય છે. મરુદગણની સાથે મિત્રતા હોવાના કારણે તેને મિત્રતીર્થ પણ કહે છે. અહીં સ્નાન કરવાથી ઇન્દ્ર નિષ્પાપ થયા, તેથી આ ઇન્દ્રતીર્થ અથવા શુક્રતીર્થ પણ કહેવાય છે. જ્યાં ઇન્દ્રને પોતાની ગુમાવેલી લક્ષ્મી પ્રાપ્ત થઈ તે કમલાતીર્થ કહેવાય છે. આ બધા તીર્થ અભિષ્ટ પદાર્થોને આપનારા છે. ભગવાન શિવ એવું કહીને અહીં બધી
કામનાઓ પૂર્ણ થશે. અંતર્ધ્યાન થઈ ગયા અને કશ્યપ વગેરે બધા કૃતકૃત્ય થઈને પોતાના સ્થાને પર ચાલ્યા ગયા. ત્યાર પછી આવે છે યમ, આગ્નેય, કપોત અને ઉલ્કુની તીર્થનો મહિમા. બ્રહ્માજી કહે છે કે યમ તીર્થ પિતૃઓની પ્રસન્નતાને વધારનારું છે. તે પ્રત્યક્ષ અને પરોક્ષ સઘળી અભિષ્ટ વસ્તુઓને આપનારું છે. સમસ્ત દેવતા અને મુનિ તે તીર્થનું સેવન કરે તો હું તેના પ્રભાવનું વર્ણન કરું છું. જે સમસ્ત પાપોનું નાશ કરનારું એક બળવાન કપોત હતો, જે અનુદાહન નામે વિખ્યાત હતો. તેની પત્ની હેતી નામની યક્ષિણી હતી. તે ઈચ્છાનુસાર રૂપ ધારણ કરી શકતી હતી. અનુહાદ મૃત્યુના પુત્રનો પુત્ર હતો અને હેતી મૃત્યુની પુત્રની પુત્રી હતી. સમયાનુસાર તે બંનેના પણ ઘણા પુત્ર પૌત્ર થયા. પક્ષીઓ રાજા ઉલોક અનહાદનો પ્રબળ શત્રુ હતો. ગંગાના ઉત્તર તટે કપોતનો આશ્રમ હતો અને દક્ષિણ કિનારે પક્ષીરાજ ઉલુક રહેતા હતા. ઉલુક પણ પોતાના પુત્ર પૌત્રો સાથે રહેતો હતો. કપોત અને ઉલુક ઘણા સમય સુધી એકબીજાના વિરોધી રહીને યુદ્ધ કરતા રહ્યા. બંને પોતાના પુત્ર પૌત્રોને સાથે રાખીને લડતા. આ બંને પક્ષ બળવાન હતા. તેમાંથી ઉલક અથવા કપોત કોઈને પણ હારજીત થતી ન હતી. કપોતે યમરાજ અને પોતાના પિતામહ મૃત્યુની આરાધના કરીને યમનાસ્ત્ર પ્રાપ્ત કર્યું. તેથી તે સૌથી અધિક શક્તિશાળી થઈ ગયો. એ જ પ્રમાણે ઉલુક પણ અગ્નિની આરાધના કરીને અત્યંત બળવાન થઈ ગયા. વરદાન મેળવીને બંને ઉન્મત્ત થઈ ગયા. તેથી તે બંનેમાં પછી ભયંકર યુદ્ધ શરૂ થયું. તેમાં ઉલકે કપોત પર અગ્નિઅસ્ત્રનો પ્રહાર કર્યો. કપોતે પણ ઉલુક પર યમપાશ તથા યમદળનો પ્રયોગ કર્યો. કપોતની પત્ની હેતી પતિવ્રતા હતી. તે મહાયુદ્ધમાં પોતાના સ્વામીની પાસે અગ્નિને પ્રજ્વલિત જોઈને એ દુઃખથી વિવળ થઈ ગઈ. ખાસ કરીને પોતાના પુત્રોને અગ્નિથી આવૃત જોઈને તેની વ્યાકુળતા બહુ વધી ગઈ. અગ્નિદેવ પાસે જઈને તેમણે વિવિધ પ્રકારની ઉક્તિઓથી સ્તુતિ કરવા માંડી. હેતી બોલી, જેમનું રૂપ અને દાન પ્રત્યક્ષ છે, બધા પદાર્થ જેમના આત્મ સ્વરૂપ છે અને દેવતા જેમના દ્વારા હવનીય પદાર્થોનું ભોજન કરે છે, તે યજ્ઞભોક્તા સ્વાહાપતિ અગ્નિને હું નમસ્કાર કરું છું. જે દેવતાઓનું મુખ દેવતાઓના હવિષ્યને વહન કરનારા દેવતાઓના હોતા અને દેવતાઓના દૂત છે, તે આદિદેવ ભગવાન અગ્નિનું હું શરણ લઉં છું. જે શરીરની અંદર પ્રાણ રૂપે સ્થિત છે અને બહાર અન્નદાતા રૂપે વિદ્યમાન છે તથા જે યજ્ઞના સાધન છે, તે ધનંજયનું હું શરણ લઉં છું. અગ્નિ બોલ્યા, પતિવ્રતા, મારું અસ્ત્ર અમોઘ છે. તેથી જે લક્ષ્ય પર તે જઈને શાંત થઈ શકે તે લક્ષ્ય બતાવો. કપોતીને કહ્યું કે અગ્નિદેવ આપનું અસ્ત્ર મારા પર જ વિશ્રામ કરે, મારા પુત્ર અને પતિ પર નહીં. મને મારીને આપની અમોઘતા રૂપી સત્ય સાચું ઠરો. આપને નમસ્કાર છે.